નમસ્કાર પશુપાલક મિત્રો, પ્રવીણ પશુ અપેક્ષમાં ફરીવાર આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે હું બહુ ખુશ છું। એનું કારણ છે કે તમારા લોકોની જે ડિમાન્ડ હતી કે અમને કોઈ સારો એવો મકાઈ ખોળ આપો જે એકદમ પ્રીમિયમ ક્વોલિટીનો હોય અને એનો ભાવ પણ વ્યાજબી હોય, સાથે સાથે ઘણો ખુલવો જોઈએ, જેમ કે 7.5 લીટર જેટલું પાણી તો મિનિમમ પીતો હોવો જ જોઈએ, તેમજ તેમાં તેલની ટકાવારી પણ વધારે હોવી જોઈએ અને દૂધ અને ફેટ બંનેમાં વધારો થતો હોવો જોઈએ। તેઓ મકાઈ ખોળની શોધ કરતાં મને એક મકાઈ ખોળ મળ્યો છે જેનું નામ છે શ્રી ગંગા। તો મિત્રો, આ જે શ્રી ગંગા મકાઈ ખોળ છે તે કમ્પ્લીટ 7.5 લીટર પાણી પીવે છે। 1 કિલો ખોળ તમે નાખશો તેની અંદર તમારે 7.5 લીટર પાણી કમ્પ્લીટલી પી જાય છે। ત્યારબાદ તેની અંદર તેલની ટકાવારી પણ સારી એવી છે, 7 થી 8% વચ્ચે છે। અને મિત્રો, એટલું જ નહીં, તેની અંદર દૂધ અને ફેટ બંનેનો વધારો થાય છે। તો મિત્રો, આપણે તે મંગાવ્યું હતું, તે આપણી દુકાનમાં આવી ગયું છે અને મિત્રો, આપણે તેને ગ્રાહકોને આપી અને તેમની પાસેથી આપણે ફીડબેક પણ લીધો છે। તેમનો રિવ્યૂ બહુ સારો આવ્યો છે, તેમનું દૂધ અને ફેટ બંને વધ્યું છે। તો મિત્રો, તમને ખબર જ છે કે ઉનાળાની અંદર જે આ ગરમીની અંદર દૂધ ઘટતું હોય છે, તો મિત્રો તેના બદલે આ ગંગા મકાઈ ખોળ આપણી દૂધમાં વધારો થયો છે, કારણ કે મિત્રો તેની અંદર સારા એવા જર્મ નાખેલા હોય છે, તેના કારણે દૂધ અને ફેટ બંનેમાં વધારો રહે છે। તો મિત્રો, આની અંદર તેલની ટકાવારી વધારે હોવાના કારણે ફેટ પણ વધે છે અને પશુનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે। તેની અંદર મિનરલ્સ પણ નાખેલા હોય છે, એના કારણોસર તમારે અલગથી મિનરલ મિક્સર પાવડર નાખવાનો રહેતો નથી। ઘણા લોકોને કેવું હોય છે કે મકાઈ ખોળ તો ખવડાવતા હોય છે પણ સાથે સાથે મિનરલ મિક્સર પાવડર પણ અલગથી આપવો પડતો હોય છે। તો મિત્રો, હવે તે નાખવાનો રહેતો નથી અલગથી, આની અંદર એડ કરેલો જ આવે છે કે તેની અંદર 7.5 લીટર પાણી પીવે છે। તો મિત્રો, તેની અંદર તેલની ટકાવારી પણ વધારે છે, જેના કારણે દૂધને ફેટ ચોક્કસ વધે છે। તો મિત્રો, હવે તમે રાહ કોની જુઓ છો? આજે તમે શ્રી ગંગાનો મકાઈ ખોળ લઈ શકો છો। અને મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો તમે તમારા બીજા પશુપાલક મિત્રો સાથે પણ શેર કરો, જેના કારણે એમને પણ મદદરૂપ થઈ શકે। અને આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। જય ગૌ માતા।